ગુજરાતમાં SIRની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। 27 જિલ્લાઓમાં સરની કામગીરી 10% પૂર્ણ થઈ છે। ત્યારે આમાં શું થયું અને કોણ ફરિયાદી છે? નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં સરના સર્વેમાં લાખો મતદારોના નામોની કમી થઈ ગઈ હોવાની ચર્ચા છે। ત્યારે BLOએ સરની કામગીરી સામે જ સવાલો ઊભા કર્યા છે। જોઈએ તેઓએ શું કહ્યું। સંગીતાબેન BLOની કામગીરી કરી રહ્યા છો, આપ અત્યારે કઈ પરિસ્થિતિનો તમે સામનો કરી રહ્યા છો? મગજે ગોળું થઈ ગયું સર, કશું ઘરમાં યાદ નહીં રહેતું। અને અત્યારે જે માહિતી તમને એકત્ર કરવાની કીધી, માહિતી મળી રહી છે ખરી? અડધી તો મળતી જ નહીં સાહેબ, જે 2002માં ખોરીને મરી ગયા। અને જે વારસદારની માહિતી એકત્ર કરવાનું કીધેલું કે જે ના મળતા હોય તો બીજા નામ બી એડ કરી, એ વહુના નહીં મળતા, એના સાસુ સસરાના નાખીને કરવાના કીધા હતા। પણ પહેલે હરખું કીધું હતા, બધું પતી જાત। હવે आता કશું મળતું નહીં। પહેલાં તો દરેક BLOને છે ને 1200 મતદારો આપી દીધા છે। એ થોડાક વધારે જ ભારણરૂપ થઈ ગયું છે। એટલે એ જો ઓછી કર્યું હોય અને જનતાને જાગૃત કરવાની જરૂર હતી। માત્ર એમના મમ્મી પપ્પાનું નામ લખીને આપ્યું તો BLO રાત દિવસ મહેનત કરીને એમની 1500ની યાદીમાંથી એમનું નામ શોધી કાઢે છે। દરેક BLO ખૂબ જ મહેનત કરે છે, પણ એને રિઝલ્ટ નથી મળતું, કારણ કે જનતાનો સપોર્ટ નથી આમાં। એટલે અહીંયા એ જાગૃતિ અને બેઝિક માહિતી જે કહેવાય ને BLOને, એ નથી મળી બેઝિક માહિતી। હવે પહેલાં એમ કહેતા હતા એ લોકો કે તમે પોતાની પુત્રવધુઓને એની માતા પિતાની યાદીથી મંગાવો, તો એ લોકોએ બહુ પ્રયત્ન કર્યા, પણ પછી મળ્યા નહીં। પછી હવે એ તંત્ર એમ કહે છે કે હવે એમના ફાધરને બનાવી દો, એમના સસરાને બનાવી દો, પછી કે મેપિંગ 100% કરો। એટલે દરેક BLO બહુ એક્ટિવ તરીકે, આજે એક BLO છે ને તો એનો પરિવાર આખો એમાં જોડાઈ ગયો છે, ત્યારે આ કામ થાય છે। એટલે અમે તો બહુ સપોર્ટથી કામ કરીએ છીએ, પણ જો જનતાને જાગૃત કરી હોત તો અમારું કામ સરળ રહે। લોકો છે એમના SIRના આજે લોકોના પહેલાં જાગૃત કરવાના હતા કે એ લોકો 2002ની યાદીમાં શોધી અને બધું આવે। એ લોકો એરિયા જ ના કીધો હોય, કંઈ જ ના કીધું, અમે શોધ કરીએ તો ક્યાંથી મળે અમને? 2002માં એ મળતા જ નથી અમને, પર્યાપ્ત માહિતી તમારી પાસે પણ અત્યારે ઉપલબ્ધ નથી મળતી। કોરા ફોર્મ ભરીને અમને આપ્યા છે। હવે અમે આ 2002માં ક્યાં શોધ કરીએ? અને જે વારસદારનો પણ મુદ્દો છે, કંઈક જે ત્રીજી કેટેગરી કહેવાય છે કે વારસદારનું પણ એન્ટ્રી કરવી, તે મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? વારસદાર તો મળી જાય, પણ એના વારસદાર મળવા જોઈએ ને 2002માં। એમ 2002માં મળતા જ નથી અમને। એના પપ્પા ના મળે, વારસદાર ના મળે, તો પછી જે છોકરાઓ હોય એના તો ના જ ભરી શકીએ ને અમે। કેટેગરી કઈ રીતે તમે નક્કી કરો, કઈ રીતે ભરો છો ફોર્મ? કેટેગરી એટલે એમ એક્ઝેક્શન ના મળતો ફોર્મ કઈ રીતે ભરી રહ્યા છો? હજી એને શોધવાનો પ્રયત્ન જ કરી રહ્યા છે અમે, હજી શોધ્યા નથી। છેલ્લી થઈ જશે, થઈ તો જશે જ। મારું નામ વંદન પટેલ છે। હું BLOમાં અહીંયા તરીકે ફરજ બજાવું છું અને અત્યારે પ્રોજોનીમાં અમને નાખવાના કહેલા છે। પહેલાં નાઈધરમાં કીધા હતા, અત્યારે પ્રોજોનીમાં કહેલા છે અમને નાખવાના। તો ઘણા લોકોના ડેટા વિગત મળતી પણ નથી, અને જે લોકોની વિગત મળે છે તો વિગત પ્રોપર છે કે કેમ, હવે ચકાસણી કેવી રીતે કરી શકાય? હવે અમારો મુદ્દો એ જ છે કે ચકાસણી કરાવે કે કોકના વારસદાર કેવી રીતે બનાવી શકાય, એમ સમજ્યા? એવી રીતે છે। અને અત્યારે પબ્લિકને ફોન કરે, પબ્લિક ફોન પણ નથી ઉપાડી રહી, તો અમારે કેવી રીતે કરી શકવું અમારું કામગીરી, એમ? અને જ્યારે ફોર્મ ઉઘરાય તો પબ્લિકે કોરા ફોર્મ પણ આપેલા છે। અમે લોકો અગાઉ સૂચના આપણે જાણ કરી હતી કે તો કોરા ફોર્મ પણ લઈ આવો, તો મારી પાસે એવા ઘણા બધા કોરા ફોર્મ પણ છે। તો હવે કેવી રીતે પ્રોજોનીમાં નાખીશું અમે લોકો એમને, એમ? ચોક્કસથી જે વારસદાર નથી મળતા તેને લઈને કયા પ્રકારનું દબાણ તંત્ર દ્વારા કરવામાં? તો કે પ્રોજોનીમાં નાખી દો તમે, કે જેવી રીતે તમને દેખાય કે પહેલું નામ બીજું નામ મેચ થતું હોય તો તમે નાખી શકો, પણ એવા તો કેટલા નામ મેચ થતા હશે, તો કેવી રીતે નાખવાના અમારે પ્રોજોનીમાં? હા, કે પ્રોપર એ જ વ્યક્તિ। હા, ભવિષ્યની અંદર એવું લાગે છે કે જો પ્રોજોનીમાં નાખીશું તો સપોઝ કે કોઈ વ્યક્તિ, એ નામનો કોઈ વ્યક્તિ હોય અને એ નામના એવા 1000 વ્યક્તિ હોય, તો એ નામના એના પપ્પા જશે તો કેમ એવું કંઈ થઈ વારસદાર કેવી રીતે આવી શકશે? એમ એના એ મુદ્દા અત્યારે થઈ રહ્યા છે બધા, કે આપણે કેવી રીતે કરી શકવું એમ આની અંદર?